સમાચારની શરૂઆતમાં વાત કરીશું। કોંગ્રેસ દ્વારા આજે રાજ્યના અનેક શહેરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સમાચાર મળી રહ્યા છે નોટબંધી મામલે સુરત કોંગ્રેસનું રેલ રોકો આંદોલન આજે કરવામાં આવી રહ્યું છે। સુરત ભરૂચ લોકલ ટ્રેનને રોકવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા આજે સુરતમાં રેલવે રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે। કોંગ્રેસના 100 જેટલા કાર્યકરોએ ટ્રેનને રોકી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, નોટબંધી મામલે સુરતમાં કોંગ્રેસનું આંદોલન છે, ટ્રેનને રોકવામાં આવી છે। સુરત ભરૂચ લોકલ ટ્રેન રોકવામાં આવી છે। તો આ તરફ વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં પણ નોટબંધી મુદ્દે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। ટાયર સળગાવવામાં આવી રહ્યા છે। સાથે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, રસ્તા પર ઉતરી આવ્યા છે। ધુમાલ ચોકડીના આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો। કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે, રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે। નોટબંધી મુદ્દે કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ધુમાલ ચોકડી પાસે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે। વડોદરાના આ દ્રશ્યો છે। અમને કાર્યક્રમની ખબર નથી, આ તો મેસેજ મળ્યો કંટ્રોલમાંથી કે ભાઈ અહીંયા ગાડી આવી રીતે ચક્કાજામ કર્યા છે, બરોબર છે। એટલે અમે ટાયર સાઈડમાં હરગાયેલું હતું, આ કોંગ્રેસના કાર્યકર ભાઈ મળી ગયા છે, પકડાઈ ગયા છે, બરોબર છે। એમની ધરપકડ કરી છે। હવે હજુ તો અત્યારે હું એકલો જ છું, બરોબર છે। એટલે મેં એક માણસની ધરપકડ કરી છે, બીજા નામો લઈને પછી કરી લઈશું, બરોબર। આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ભારત દેશની અંદર ચક્કાજામનો કાર્યક્રમ હતો। એના ભાગરૂપે વડોદરા યુવક કોંગ્રેસ દ્વારા પણ આજે નેશનલ હાઈવે 8 પર ચક્કાજામનો કાર્યક્રમ ગોઠવ્યો હતો અને તે સંદર્ભમાં આજ રોજ પોલીસે મારી ધરપકડ કરી। અને હવે વાત મહેસાણાની કરવામાં આવે તો મહેસાણામાં પણ કોંગ્રેસ દ્વારા આજે રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે। વિરોધ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે। તંત્ર દ્વારા રોડ ખુલ્લો મુકાયા હોવાના પણ હવે સમાચાર મળી રહ્યા છે। મોટી દવ પાટિયા પાસે કોંગ્રેસના કાર્યકર્તો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। મહેસાણાના આ દ્રશ્યો છે, કોંગ્રેસના કાર્યકરો દ્વારા રસ્તા પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા। પરંતુ હાલ સમાચાર મળી રહ્યા છે, તંત્ર દ્વારા રોડને ખુલ્લો મૂકવામાં હવે આવ્યો છે।